હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું જો ઘરમાં કોઈ પણ શાકભાજી ના હોય અને જો તમે એક ને એક રીતના શાકભાજી ખાઈને કંટાળ્યા હો અને શાક શું બનાવવું તે સમજાતું ના હોય તો આજે આપણે એકદમ સરળ રીતે અને એકદમ નવી રીતે શાક બનાવીશું. અને આ શાક બનાવવું એકદમ ઈઝી છે. જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ એવું બનશે. આ શાક એટલું ટેસ્ટી બને છે કે પાવભાજી કે પનીર ભુજીને પણ ટક્કર મારે એટલું સારું એવું બને છે. તો તેના માટે પેનમાં 2 થી 3 સ્પૂન જેટલું તેલ એડ કરીશું. સાથે તેલ ગરમ થાય એટલે તેમાં અડધી સ્પૂન રાઈ થોડી ફૂટવા લાગે એટલે તેમાં અડધી સ્પૂન જેટલું જીરું એડ કરીશું અને 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. સાથે મીડિયમ સાઈઝની 2 ડુંગળીને ઝીણી કટ કરી લીધી છે તે એડ કરીશું. અને જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો પહેલા આદુ અને મરચાંથી વઘાર કરી લેવાનો. હવે ડુંગળીને આપણે 2 થી 3 મિનિટ જેવું સાતળશું એટલે ડુંગળી છે થોડી એવી સોફ્ટ થઈ જશે. તો હવે 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે તેમાં આદુ, મરચાં, લસણને મેં ક્રશ કરીને રાખ્યા છે તે એડ કરીશું. આમાં 1 લીલું મરચું, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 4 થી 5 લસણની કળી એ રીતે ક્રશ કરીને લીધા છે. પણ જો મરચાં તમારે તીખા જોઈએ એ પ્રમાણે જ એડ કરવાના. હવે 1 મિનિટ જેવું સાતળી તેમાં મેં 2 મીડિયમ સાઈઝના ટમેટાને આ રીતે ક્રશ કરીને લીધા છે તે એડ કરી દઈએ. આમાં આપણે ટમેટાની કે કાંદાની કોઈ પણ ગ્રેવી બનાવવાની નથી. આ રીતે ઝીણું ચોપ કરીને લેવાનું છે. અને જો કાંદા અને ટમેટા તમારે ચોપરમાં ચોપ કરવા હોય તો પણ કરી શકાય, પણ આપણે ગ્રેવી નહીં બનાવીએ. તો હવે કાંદા ટમેટાને એકદમ સારી રીતે આપણે સાતળવા દઈશું. અને ડુંગળી અને ટમેટા સારી રીતે સતળાઈ જાય અને થોડું તેલ અલગ દેખાવા લાગે ત્યાં સુધી આપણે તેને સતળાવા દેવાનું છે. તો હવે કાંદા અને ટમેટા છે એ થોડી વાર સતળાય ત્યાં સુધીમાં આપણે બીજી પણ તૈયારી કરી લઈએ. તો એક બાઉલમાં 2 થી 3 સ્પૂન દહીં એડ કરીશું. આ દહીં એકદમ સાવ મોડું લેવાનું છે કેમ કે આપણે આમાં ટમેટા પણ એડ કર્યા છે એટલા માટે. સાથે અડધી સ્પૂન લાલ મરચું પાવડર, અડધી સ્પૂન ધાણા જીરું પાવડર અને અડધી સ્પૂન હળદર પાવડર એડ કરીશું. અને ખટાશ અને ગળ્યાનું બેલેન્સ રહે તે માટે મેં શુગર એડ કરી છે, પણ જો તમારે ન એડ કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. સાથે સ્વાદ પ્રમાણે નમક અને 1 સ્પૂન જેટલી કસૂરી મેથી લીધી છે તેને હાથેથી આ રીતે મસળીને એડ કરીશું. આ શાકમાં કસૂરી મેથીનો ખૂબ જ સારો ટેસ્ટ આવે છે. જો ઘરમાં અવેલેબલ હોય તો ચોક્કસથી એડ કરજો. અને હવે બધા મિશ્રણને સારી રીતે મિક્સ કરી લઈએ. આ રીતે દહીંમાં મસાલા એડ કરવાથી શાકનો સ્વાદ ખૂબ જ સારો આવે છે અને ગ્રેવી પણ એકદમ સરસ એવી બનશે. તો હવે કાંદા ટમેટા છે એકદમ સોફ્ટ એવા થઈ ગયા છે અને પેનમાં તેલ પણ અલગ દેખાવા લાગ્યું છે. તો હવે આપણે જે પેસ્ટ બનાવી છે તે એડ કરી દઈએ અને ગેસની ફ્લેમ સ્લો રાખી આ રીતે સતત ચલાવતા જઈશું એટલે દહીં છે તે બિલકુલ ફાટશે પણ નહીં. અને હવે શાકનો સારો એવો કલર આવે તેના માટે હું અડધી સ્પૂન કાશ્મીરી મરચું એડ કરું છું. પણ જો તમારે સ્કીપ કરવું હોય તો પણ કરી શકાય. હવે દહીં અને બધા શાકભાજી એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું. અને હવે થોડું આ રીતે તેલ અલગ દેખાવા લાગે એટલે આપણે તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરીશું. એમાં પાણી આપણે વધારે નહીં એડ કરીએ. અને તમે આ વિડીયો છે તે પૂરો જોજો. હજી આપણે એમાં એક વસ્તુ એડ કરવાની છે તેના લીધેથી શાકનો સ્વાદ ખૂબ જ સારો આવે અને એકદમ ટેસ્ટી એવું બની જશે. અને હવે શાકને આ રીતે થોડી વાર થવા દઈશું. અને પેનમાં તેલ અલગ દેખાવા લાગે ત્યાં સુધી આપણે હવે તેને થવા દેવાનું છે. તો હવે 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો તેલ પણ અલગ દેખાવા લાગે છે. તો હવે તેમાં આપણે અડધી સ્પૂન પાવભાજી મસાલો એડ કરીશું. આ રીતે પાવભાજી મસાલો એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. અને હવે અડધા કપ જેટલા ફાફડી ગાંઠિયા લીધા છે આ રીતે. તેને આપણે આ રીતે નાના નાના ટુકડા કરી લેવાના. અને જો તમારી પાસે ફાફડી ગાંઠિયા ન અવેલેબલ હોય તો તમે સેવ અથવા ગાંઠિયા પણ એડ કરી શકો છો. તો આ રીતે નાના નાના ટુકડા કરી ગ્રેવીમાં એડ કરી દેવાના. અને 2 મિનિટ માટે આપણે તેને ચલાવશું નહીં, આમ જ રહેવા દેવાનું. અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની. તો હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી ઉપર થોડા ધાણા એડ કરી શાકને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ શાક ટેસ્ટી એવું બનીને તૈયાર છે. આ શાક તમે એકવાર જો બનાવી લીધું તો આ શાક તમે વારંવાર બનાવશો એટલું ટેસ્ટી એવું બને છે. અને નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે. આ શાક તમે રોટલા, રોટલી, ભાખરી કે પરાઠા સાથે ગરમા ગરમ સર્વ કરો. ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. અને આ શાકમાં બટરનો સ્વાદ ખૂબ જ સારો આવે છે. એટલે આપણે 1 સ્પૂન જેવું બટર ઉપરથી એડ કરીશું. અને જો તમારે વઘારમાં એડ કરવું હોય તો પણ કરી શકાય. તો તમે અડધું ઓઇલ અને અડધું બટર એ રીતે પણ એડ કરી શકો છો. તો પણ શાક ખૂબ જ ટેસ્ટી એવું બને છે.
અને આ શાક એટલું ટેસ્ટી બન્યું છે, ધાબા કે રેસ્ટોરન્ટના શાકને પણ ટક્કર મારે તેવું. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.